આજે તો સવારમાં હું તો રેડી થઈ ગઈ. વાવ. અને હા, આજે ચા ભાખરીની રજા એટલે સીધું દૂધપાક ને પૂરી બનાવી નાખ્યા સવારમાં. ઓ માય ગોડ. ઓ માય ગોડ નહીં, હારે હારે બટેકાનું શાક પણ બનાવી નાખ્યું, કેમ કે આજે મારા મમ્મીજીનું શ્રાદ્ધ હતું. પછી એને થાળ ધળ્યો અને આને તો સીધું કાગવાસ કરવાનું શરૂ કરી દીધું. કાગવાસ કરી નીચે આવ્યા તા તો અમારા બેન જાગી ગયા. પછી એને ખબર પડી કે બાનું શ્રાદ્ધ છે એટલે નાયા ધોયા વગર સીધું પગે લાગવાનું. ચા પૂરી ખાઈને બેન તો સીધા દવા પીવા બેસી ગયા. મને કે મમ્મી મારી દવા લાવો, એટલે હું ફટાફટ પીવા માંડું. એટલે હું તો ઢાંકણા ભરવા માંડી અને અમારા બેન પીવા માંડ્યા. બહાર આવીને જોયું તો આનો ઢગલો થઈ ગયો હતો. પછી તો હું સાફ કરવા બેસી જવાનું, એમાં થોડી ના પડાય. અને આ રોંઢે તો જામફળીમાં પોપટ બોલતો તો અમે તો ગોતીને ઠાક્યા, અમને ન મળ્યો. તમને મળે તો કહેજો આમાં પોપટ છે કે નહીં. પછી તો હું પોપટને મેલ પડતો અને મેં સીધી દૂધી ઉપાડી. મારે ખમણીને એના થેપલા બનાવવાના હતા. અને હા, હવે બધાને ગુડ નાઇટ, જય માતાજી. મળશું કાલે મસ્ત મજાના નવા બ્લોગ.